આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકા ખાતે વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવતા આજે આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। પાલિકા ખાતે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। 15 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાલની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે। વાલ્મીકી સમાજના લોકોનો જ્યારે સમાવેશ થતો હોય ત્યારે તેમાં સેટઅપ વધારવાની જરૂરિયાત હોય, લઘુત્તમ વેતનનો ચુકાદો અને કોન્ટ્રાક્ટર સિસ્ટમ બંધ કરવા બાબત નગરપાલિકા દ્વારા બહારની એજન્સીઓના સેનિટેશન્સ કામ આપવાનું બંધ કરીને તથા ભરતી પ્રક્રિયા સહિતની વિવિધ પડતર માંગણીઓ પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો તેમજ સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ અને આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલમાં પાદરા નગરપાલિકા ખાતે આજરોજ સાહેબ સાથે રજૂઆત કરી અને જે અમારી મુખ્ય માંગો છે તેનું આવેદનપત્ર 1 મહિના પહેલા અગાઉ આપેલું હતું, પણ એમાંથી એક પણ પ્રશ્ન હલ ન થતા હવે અમે પાદરા નગરપાલિકાને અલ્ટિમેટમ આપી છે કે આવનારા 15 દિવસમાં અમારી કામગીરી જે કરવાની બાકી છે, જે ભરતી પ્રક્રિયાની છે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની છે, એવી અનેક પ્રશ્નો છે અમારા સફાઈ કામદારોના। જો આ પ્રશ્નો હલ નહીં થાય તો 15 દિવસમાં સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે પાદરા નગરપાલિકા।